ભાવનગર શહેરમાં શિયાળાનો પ્રારંભ થતાની સાથે જ સાનીની શરૂઆત થાય છે. સાની એટલે કે કચોરિયું. અને આ તમે જોઈ રહ્યા છો એ છે મેઘાણી સર્કલમાં આવેલી તેલ ઘાણી, જેમાં સફેદ અને કાળા તલની સાની બનાવવામાં આવે છે. આ સાનીની માંગ માત્ર ભાવનગર પૂરતી નથી, પરંતુ દૂર સુધી છે. આજે તમે પીળા વસ્ત્રમાં મહિલાને જોઈ રહ્યા છો એ માધવીબેન છે, જેઓ હાલ મુંબઈ વસવાટ કરે છે. તેઓ અહીંયા ખાસ જ્યારે ભાવનગર આવે છે ત્યારે સાનીની ખરીદી કરે છે. ત્યારે સાનીને લઈને માધવીબેને શું કહ્યું આપણે સાંભળીએ તેમના મુખેથી. અમે પહેલાં તો જો કે 20 વર્ષ અહીંયા ભાવનગરમાં રહ્યા ત્યારથી ખાઈએ છીએ. તલનું તેલ પણ અહીંયાથી લેતા હતા. અને હવે 20 વર્ષથી અમે 15 વર્ષથી બોમ્બે છીએ. અને દર વર્ષે અહીંયા આવવાનું બને છે. જ્યારે આવવાનું બને ત્યારે અહીંથી રૂબરૂમાં આવીને લઈ જઈએ છીએ. અને રૂબરૂમાં ન અવાય તો કુરિયરથી પણ સગાવાલા તરફના હસ્તક અમે મગાવીએ છીએ. પણ અમને બહુ મજા આવે છે. અહીંયા બધે અમે સાનીનો ટેસ્ટ કર્યો, પણ જે ભાવનગરની સાની ખાધી એના જેવો ટેસ્ટ અમને ક્યાંય લાગ્યો નથી. એટલે ખાસ અમારે અહીંયા કુરિયરથી મગાવવી પડે છે. અને શિયાળામાં સાની ખાવી જોઈએ. ખાવાથી આપણે 12 મહિનાનું જે આપણું હોય તાકાત, કે જે આપણું વપરાતું હોય શક્તિ, એમાંથી સારી મળે છે. અને અમારા જેવા ઉંમરલાયક કે ડાયાબિટીસ હોય તો એની માટે પણ સારું છે. થોડા પ્રમાણમાં ખાવી જોઈએ, પણ એટલી બધી ગળી નથી હોતી કે ડાયાબિટીસવાળા પણ ન ખાઈ શકે. એટલે ખરેખર ખાની ખૂબ સરસ છે. અચ્છા, હા, ભાઈ કહે છે કે ડાયાબિટીસવાળા માટે પણ મધ અને ખજૂર નાખેલી મળે છે. તો ખરેખર ખાવા યોગ છે અને ખાવી જ જોઈએ. આ તમે જોઈ રહ્યા છો એ છે મહેબૂબભાઈ. મહેબૂબભાઈના પિતાજી મુસાભાઈ આ તેલ ઘાણી ચલાવતા હતા. ત્યારબાદ મહેબૂબભાઈ હવે તેલ ઘાણી ચલાવી રહ્યા છે. જોકે તલના ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ વધી ગયા હોવાનું મહેબૂબભાઈનું કહેવું છે. કાળા અને સફેદ તલની બંને પ્રકારની સાની બનાવવામાં આવે છે. સફેદ તલની સાની 280ની કિલો અને કાળા તલની સાની 320ની કિલો તેઓ વહેંચી રહ્યા છે. જોકે તેના ભાવ ગત વર્ષે પણ તે હતા અને આ વર્ષે પણ એ જ રાખવામાં આવ્યા છે. તેની પાછળનું કારણ મહેબૂબભાઈએ વ્યક્ત કર્યું હતું. શું કહે છે મહેબૂબભાઈ, આપણે તેમની પાસેથી સાંભળીએ. અમે છેલ્લા 60 વર્ષથી આ તેલઘાણી વિભાગમાં સાની બનાવવાનું કામ કરીએ છીએ. પહેલાં મારા પિતાશ્રી મુસાભાઈ ભરતેજવાળા જે છે એ કામ કરતા હતા. એની પછી હવે હું સંભાળું છું. અને અમે દર વખતે સાનીનું જોરદાર કામ હોય છે અમારે. એને ક્વોલિટીમાં અમે માન્યતા દઈએ છીએ. વેપાર ઓછો થાય એનો વાંધો નથી, પણ ક્વોલિટી અમે જાળવી રાખી છે. બીજું કે ગયા વખતે તલના ભાવ બહુ નજીક ઓછા હતા, આ વખતે વધારે છે, પણ છતાંય અમે તલમાં સાનીમાં ભાવ વધાર્યો નથી. શું લેવા કે ભાઈ નાની પબ્લિક એ ઓછા ભાવ હોય તો ખાઈ શકે, અમારો હેતુ એ છે. એટલે ભાવ બહુ નજીવા રાખી અને વેચાણ કરીએ છીએ. ગયા વખતે કરતાં આ વખતે તલના ભાવ ગણો તો 30%નો વધારો, પણ અમે સાનીમાં ભાવ વધાર્યા નથી. ગયા વખતે જે ભાવ હતો એ જ ભાવે સાની હજી વેચાણ થાય છે. અને રોજનું અત્યારે 700થી 800 કિલોનું વેચાણ છે બધી જગ્યાએથી અમારે. અને સિઝનમાં ફૂલ સિઝન હોય ત્યારે 1 ટન સાની વેચાય છે. 60 વર્ષથી તેલ ઘાણી ચલાવતા મહેબૂબભાઈના પરિવાર દ્વારા આજે ક્યારેક સિઝન હોય ત્યારે 1 ટન જેટલી સાનીનું વેચાણ કરી લે છે. જોકે સાની છે એ ભાવનગર વાસીઓ માટે પ્રિય છે, પરંતુ તેનો સ્વાદ મુંબઈ સુધી પણ પહોંચેલો છે. કાજુ બદામ ગુંદર પાક નાખીને આ સાની તૈયાર કરી આપવામાં આવે છે. ચિરાગ ત્રિવેદી, ETV ભારત, ભાવનગર.